વાલા વૈષ્ણવ જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ આજે કામિકા એકાદશી છે એટલે હરિ દિવસના સર્વ વૈષ્ણવની વધાઈ. આજે આપણે કીર્તનમાં ઝુલટ બંસીવાલા હિંદોરે એ લઈશું. એ કીર્તન કુંજમાં 1820 નંબરનું કીર્તન છે. વૈષ્ણવ ગયા અઠવાડિયે સત્સંગમાં છેલ્લે આપણે જોયેલું કે કુમારિકાઓએ ભગવાનની આજ્ઞા પ્રમાણે નમસ્કાર કર્યા. આપણે એ પણ જોયું કે નમસ્કારથી સર્વ પાપોનો નાશ થાય છે. તેથી ભગવાને પ્રસન્ન થઈ ગોપિકાઓને નવીન ભગવત ભાવાત્મક વસ્ત્રોનું દાન કર્યું. હવે આગળ શું થાય છે એ આપણે પેલા કીર્તન શ્રવણ કરીએ પછી જોઈશું. झूलत बांसी वाला हिंडोरे, झूलत बांसी वाला, झूलत बांसी वाला हिंडोरे, झूलत बांसी वाला, मधुवन सगन कदम्ब की डारे, मधुवन सगन कदम्ब की डारे, झूलत झुकत गोपाला हिंडोरे, झूलत बंसी वाला, कंचन खंभ सुभग चहु डाड़ी, पटली परम रसाला, श्वेत बिछौना बिछायो तापर, श्वेत बिछौना बिछायो तापर, बैठे मदन गोपाला हिंडोरे, झूलत बंसी वाला, झूलत बंसी वाला हिंडोरे, झूलत बंसी वाला, झूलन को आई ब्रज वनिता, उलत वचन रसाला, नंद दास नंद नंदन मुरली सुन, नंद दास नंद नंदन मुरली सुन, मग्न होत ब्रजबाला हिंडोरे, झूलत बंसी वाला, झूलत बंसी वाला हिंडोरे, झूलत बंसी वाला. વૈષ્ણવ આ કીર્તનમાં નંદાસજી એવું સમજાવે છે આપણને કે આજે બંસીવાલા હિંડોરે ઝૂલી રહ્યા છે. પ્રભુજી ઝૂલી રહ્યા છે. ક્યાં ઝૂલે છે? મધુવનમાં, સઘન કુંજમાં કદમનો દાળ પર હિંડોળો ગોપીજનોએ બાંધ્યો છે. ઝૂલત ઝુકત ગોપાલા,
ભગવાન ગોપાલ ભગવાન ઝૂલી રહ્યા છે, પણ ઝૂકી રહ્યા છે જોડે, ઝૂલતા ઝૂલતા. એ હિંડોળો કેવો છે? કંચન ખંભ, સોનાના થાંભલા છે. સુભગ ચહુ દાંડી, ચારે દાંડીઓ એની બહુ સુંદર છે. પટલી પરમ રસાલા, અને જે ભગવાન માટે જે સિંહાસન તૈયાર કરેલું છે એ પણ એક રસાત્મક છે કે છે. શ્વેત બિછોના બિછાયો તા પર, એના પર સફેદ વસ્ત્ર એ ગોપીજનોએ એ ભગવાનનું જે સિંહાસન તૈયાર થયું જેના પર સફેદ વસ્ત્ર વિછાવ્યું છે એના પર બેઠે મદન ગોપાલ પ્રભુ ત્યાં બિરાજમાન થયા છે. ઝૂલણ કો આઈ વ્રજ વનિતા, બોલત વચન રસાલા. હવે વ્રજ વનિતાઓ બધા ભગવાનને ઝુલાવી રહ્યા છે વારા પડતી, અને ખૂબ મીઠી જબાનથી મીઠી વાણી બોલી રહ્યા છે. નંદદાસ નંદ નંદન મુરલી સુન, મગ્ન હોત વ્રજમાલા. એ ગોપીજનો જ્યારે રસીલા વચનો, મીઠા વચનો બોલી રહ્યા છે ત્યારે ભગવાન એની મુરલીનો નાદ સુંદર રીતે કરી રહ્યા છે, અને એના નાદમાં વ્રજમાલાઓ બધી આજે મગ્ન થઈ ગયેલી છે. ચલો વિષ્ણુ, હવે આપણે ગયા અઠવાડિયે જે છેલ્લો શ્લોક 21મો જોયો હતો એમાં આવ્યું હતું કે કુમારિકાઓએ ભગવાનની આજ્ઞા પ્રમાણે નમસ્કાર કર્યા, તેથી ભગવાને સંતુષ્ટ થઈને એમને અપૂર્વ વસ્ત્રોનું દાન કર્યું. હવે આપણે જોયું હતું ગયા અઠવાડિયે કે આ વસ્ત્રો જે ભગવાને ચીરહરણ કર્યું હતું એ વસ્ત્રો નથી આપ્યા. ભગવાન જ્યારે કોઈનું કશું પણ હરણ કરે છે ત્યારે એને જે રિટર્ન પાછું કરે છે એ ભગવદ ભાવાત્મક હોય છે. એટલે ભગવાનને જે સ્પર્શમાં થતું હોય એ બધા વસ્તુઓ સ્વરૂપાત્મક થઈ જતી હોય છે. ભગવાનની સેવામાં આપણે જે વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ, વિનિયોગ કરતા હોઈએ, એ બધું સ્વરૂપાત્મક થઈ જાય છે. ભગવાનને તમે જે સામગ્રી અંગીકાર કરાવો છો, ભોગ ધરાવો છો, એ પણ ભગવાન તમને જ્યારે પાછું આપો છો ત્યારે એ બધી વસ્તુ ભાવાત્મક સિદ્ધ થઈ ગયેલી હોય છે. એ આપણને સિદ્ધાંત અહીંયા આપણને સમજાવવામાં આવે છે. તો અહીંયા ભગવાને પણ ગોપીજનોના જે વસ્ત્રો હરણ કર્યા હતા એ નવીન ભગવત ભાવાત્મક વસ્ત્રો પાછા આપ્યા, જૂના વસ્ત્રો નથી આપ્યા. હવે આમાં મહાપ્રભુજી સુબોધનીજીમાં એવો સુંદર ભાવ બતાવે છે કે ભગવાને વસ્તુ ચીર હરણ તો કર્યું, પણ સામે એના બદલામાં મુક્તિ પ્રદાન નથી કરી. કેમ નથી કરી એ સમજાવે છે. લોક અને વેદમાં મુક્તિનું દાન પરમ ફળના રૂપમાં સિદ્ધ માનવામાં આવેલું છે. આજે દુનિયામાં બધી જગ્યાએ જો મુક્તિની વાતો થતી હોય, મોક્ષની વાતો થતી હોય, આપણા શાસ્ત્રો પણ મોક્ષની વાતો કરે છે, પણ મહાપ્રભુજી કહે છે ના, ભક્તિ માર્ગમાં મુક્તિ એટલે કે મોક્ષ એ અલ્પ ફળ છે. તો લખે છે કે ભાઈ આ મુક્તિ એટલે શું અને પુષ્ટિ માર્ગ વૈષ્ણવ શું ઈચ્છા કરે છે. બે વસ્તુ સમજાવવામાં આવે છે કે મુક્તિ એટલે દુઃખનો અભાવ. તમારા સંસારના બધા દુઃખોમાંથી તમારો અભાવ થાય. જન્મ મરણનું મોટા મોટું દુઃખ કયું છે? તો જન્મ મરણનું. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સૈનમ. આ વ્યાખ્યા આપણને શંકરાચાર્ય આપેલી છે. એ જ મોટા મોટું દુઃખ છે. સંસારનું દુઃખ મોટા મોટું આ છે. કારણ કે ગર્ભવાસ એ નરકવાસ છે, દરેક જણ અનુભવ છે. પણ એ બધા દુઃખોમાંથી જે મુક્તિ મળે છે એનું નામ ખરેખર મુક્તિ. પણ ભગવાન તો અત્યારે ગોપીજીનો પર પરમ કરુણા કરી રહ્યા છે, એટલે તો ચિરહરણ લીલા કરી છે. તો લખે છે કે કરુણાનો અર્થ દુઃખનો અભાવ નથી, પરંતુ આનંદનો આવિર્ભાવ છે. આપણા પ્રભુ કેવા છે? પૂર્ણાનંદ છે. મહાપ્રભુજીનું પણ એક નામ સર્વોત્તમ સૂત્રમાં પૂર્ણાનંદ આવે છે. અને આપણે કૃષ્ણાશ્રય ગ્રંથમાં એનો પાઠ કરીએ પણ પૂર્ણાનંદ હરિ તસ્માત કૃષ્ણ એ વગર આપણે કૃષ્ણની સેવા કેમ કરીએ છીએ? આપણા કૃષ્ણ પૂર્ણાનંદનું દાન કરવાવાળા છે. તો એ આનંદનો આવિર્ભાવ છે. હવે જ્યારે આનંદનો આવિર્ભાવ થાય ત્યારે જ તમને એ પરમ પદની સાર્થકતા સિદ્ધ થાય. હવે જેના પર ભગવાન આવી રીતે પ્રસન્ન થતા નથી તો એને ભગવાન મુક્તિ આપીને એને સસ્તામાં પતાવી દે છે. તમને કદાચ ખ્યાલ હશે,
પ્રભુદાસ ઝીલોટાનો પ્રસંગ કે પેલી દહીંના બદલામાં મુક્તિ આપી તેને મહાપ્રભુએ કીધું એ મુક્તિ શું કરે આપી હતી એને ભક્તિ આપી હતી ને અને પ્રભુદાસ ઝીલોટાએ કહ્યું હતું કે કૃપાનાથ એને મુક્તિ માંગી હતી તો મેં મુક્તિ આપી કે છે. જો ભગવાન મહાપ્રભુજીના સેવકોમાં પણ કેટલું સામર્થ્ય છે. તો અહીંયા પણ એ વસ્તુ બતાવવામાં આવે છે કે ભગવાન જ્યારે પૂરેપૂરા પ્રસન્ન થાય તો એ આનંદનું દાન કરે છે અને પૂરા પ્રસન્ન થતા નથી ત્યારે એને મુક્તિ એને કંઈક આપવું તો છે જ. ભક્ત પાયો છે, આટલી બધી ભક્તિ કરેલી છે કે એને અનેક પ્રકારના તપ કરેલા છે એટલે એને કંઈક આપવું પડશે. ક્યારેક સિદ્ધિ પણ આપી દે અને ઉચ્ચ કક્ષાનો સંન્યાસી યોગી હોય તો એને મુક્તિ પણ આપી દે કે છે. પણ અહીંયા ભગવાને તો દાનમાં પરમ કરુણા વસ્ત્રોનું દાન કર્યું છે, પણ કેવા ભગવત ભાવાત્મક વસ્ત્રોનું દાન કર્યું, સામાન્ય વસ્ત્રોનું દાન નથી કર્યું કે છે. અને એટલા માટે અહીંયા ભગવાને એ બ્રજની સ્ત્રીઓને મુક્તિ પ્રદાન નથી કરી પરંતુ ભગવત ભાવાત્મક વસ્ત્રો પ્રદાન કર્યા છે, જેની કારણે એ ગોપીજનો રાસલીલામાં સંમલિત થવા માટેની અધિકાર પ્રાપ્ત કરી શકે. હવે મહાપ્રભુજીએ ત્રિવિધલા નામાવલીમાં એક નામ આપ્યું છે મુક્તોપસર્પકાય નમઃ. તો અહીંયા કેમ આપ્યું છે મુક્તોપસર્પકાય નમઃ? તો ભગવાનના ચરણોમાં મુક્તિ રહેલી છે. જે ભગવાનના ચરણોની સમીપ રહે છે એને મુક્તિ મળે છે કે છે. એટલે મુક્તોપસર્પકાય નમઃ, મુક્તિ જેની સમીપમાં છે એવા ભગવાન. પણ ભગવાનની સમીપમાં ભલે મુક્તિ હોય, ભક્તોને ભક્તિ આપે છે અને યોગ્યોને એ મુક્તિ આપે છે, જ્ઞાનીઓને મુક્તિ આપે છે. હવે આવી રીતે ભગવાનના વસ્ત્રોનો મહિમા આપણને સમજાવવામાં આવ્યો છે સુબોધજીના માધ્યમથી. તમને ખબર હશે કે જેને એકાદશ સ્કંદનો અભ્યાસ કર્યો છે તો ઉદ્ધવજી પણ એ કહે છે કે પ્રભુ છેલ્લે સમય જ્યારે પ્રભુ એમને ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા કરે છે ત્યારે ભગવાન ઉદ્ધવજી ભગવાનને કહે છે પ્રભુ મેં આખી જિંદગી તમારા વસ્ત્રોની, તમારા જે વસ્ત્રો, જે પ્રસાદી વસ્ત્રો છે એ જ મેં ધારણ કરેલા છે કે છે. તો એને ગડગડા થઈ જાય છે. ઉદ્ધવજી અહીંયા છોડવાની, ભગવાનને ત્યાગ કરવાનો એમના માટે અસમર્થ થઈ જાય છે. તો આખી જિંદગી ઉદ્ધવજી ભગવાનના સખા છતાં પણ ભગવાનના જ પ્રસાદી વસ્ત્રો એમને ધારણ કરેલા છે. હવે આગળનો શ્લોક છે દદમ પ્રલબ્ધાસ્ત્રપયા ચ હાપિતા પ્રસ્તોપિતા કિરણ વચ્ચકારિતા વસ્ત્રાણી ચૈવા પ્રદાન યથાપ્યમું તાનાભ્ય સ્વેન પ્રિયસંગ નિવૃત્તા. હવે અહીંયા કહે છે કે આ કુમારિકાઓને ભગવાને છેતર્યા. હવે જો આ ભગવાનને ઠાકોર વ્યાસ મહર્ષિ હવે કેમ શબ્દ વાપર્યો છે, એમની શરમ છોડાવી, ગોપીજનોનું અપમાન કર્યું, કઠપૂતળીની જેમ નચાવ્યા, એમના વસ્ત્રો હરી લીધા. આ રીતે ભગવાને ગોપીજનોને 5 રીતે હેરાન કર્યા છે, છતાંય ગોપીજનોને અત્યંત આનંદ થયો છે. આ ભક્તની ક્વોલિફિકેશન છે. ભગવાન ભક્તની ગમે તેટલી ભક્તિ કરતા હો ને ભગવાન તમારી ગમે તેટલી કસોટી કરે તો પણ તમારી ભક્તિમાં કચાશ ના આવે એ ખૂબ જરૂરી છે. આ ગોપીજનોના માધ્યમથી ભગવાન એમને આટલા બધા હેરાન કરે છે. અને સુબોધજી મહાપ્રભુજી સમજાવે છે કે કેમ હેરાન કર્યા છે અને કેવી રીતે હેરાન કર્યા છે, બધું સમજાવ્યું છે, હું બતાવું છું તમને અત્યારે. તો પણ ભક્ત ભગવાન ભક્તની ગમે તેટલી કસોટી કરે તો પણ ભક્ત ભગવાન માટેની નારાજગી ન અનુભવે, એના ભાવ ખંડિત ન થાય એ ખૂબ જરૂરી છે. કારણ કે અલ્ટિમેટલી તો ભગવાનને જે વસ્તુ પરમાનંદનું દાન કરવું છે એ અગત્યનું છે. લૌકિક દુઃખો અગત્યના નથી. લૌકિક દુઃખો ભલાના આવતા હોય છે. તો આ તો ગોપીજનો તો પરમ એમના પ્રિયતમા છે ભગવાનની, તો પણ એમને ભગવાન આજે એમને હેરાન કર્યા છે. અને આ કૃષ્ણ કેવો છે, નટખટ છે. એને ભક્તોને હેરાન કરવાની થોડી મજા આવે છે, પણ છેલ્લે હેરાન નહીં કરે, છેલ્લે તો એનો સ્વીકાર કરી લે છે. જો અહીંયા મહાપ્રભુજી સુબોધજીમાં લખે છે. અને આ શ્લોકની અંદર મહાપ્રભુજીએ જે નામો આપેલા છે એમાં એક નામ છે કાત્યાયની વર્તવ્યાજે સર્વભાવા સીતાંગના. તો ગોપીજનો જે કાત્યાયની વ્રત કર્યું છે
અને એના કારણે પોતાના સર્વ ભાવો એ ભગવાનના ચરણોમાં અર્પણ કર્યા છે. એવા ભગવાનને એક નામ આપ્યું છે મહાપુરુષજી પુરુષોત્તમ સહસ્રનામું કાત્યાયની વર્તવ્યાજ્ય સર્વ ભાવાશ્રિતાંગન. એમનો સંપૂર્ણ ભાવથી આશ્રિત હતા ભગવાનના ગોપીજીનો. તો અહીંયા સમજાવવામાં આવે છે કે ભગવાનના વચનો પર ગોપિકાઓને પૂર્ણ વિશ્વાસ આવ્યો. ભગવાનના વચનો સાંભળી ગોપિકાઓમાં પરમ સ્નેહ ઉત્પન્ન થયો. એમને ભગવાનમાં પરમ આપ્તપણું લાગ્યું છે. પોતાના છે, પ્રભુ મારા છે. પોતાના દોષનો સમજણ પણ આવી છે અને એટલો ખ્યાલ આવી ગયો છે કે આ દોષ તો કરતા કરી દીધો છે, પણ દોષ દૂર કરવાનો ઉપાય એક જ છે, માત્ર ને માત્ર નમસ્કાર કરવાના છે. ગોપીઓ સર્વથા નિરભિમાન થઈ ગયા. હવે આ પુષ્ટિમાં આગળની બીજી લાક્ષણિકતા કે દીનતા. ભગવાન તમને હેરાન કરતો પણ તમારામાં દીનતા હોય છે. ક્યારે પણ એવું ના થવું જોઈએ તમને કે ભગવાનના આટલા કે મારા માર્ગ જ ખોટો પકડ્યો છે, એવો કોઈ મનમાં શંકા કુશંકાઓ ના આવવી જોઈએ. અથવા તો માણસ કે બહુ સારું સારું થવા મળે તો અભિમાન ના આવવું જોઈએ. બંને ડિપ્રેશન અને વધારે પડતો ઉત્સાહ બંને વસ્તુ નેગેટિવ છે. એટલે પ્રભુ પ્રત્યેનો એક ધારો સ્નેહ એ જેવું જરૂરી છે. એટલે ગોપીજનો અત્યારે નિરભિમાન થઈ ગયેલા છે. તમે 5 રીતે જે ભગવાન હેરાન કરે છે મહાપ્રભુજી સુબોધજી બતાવે છે કેવી રીતે હેરાન કરે છે. તો પહેલા ભગવાને એ લોકોને બધા ગોપીજનોને એમ કહ્યું કે વસ્ત્રની દશામાં જન્મો તમે વિહાર કર્યો છે. તો એવા વચનો કરી અને ભગવાન કે પુષ્ટિ માર્ગમાં ભક્તિ માર્ગમાં જન્મો વિહાર એ દોષ નથી પરંતુ ગુણ છે. એટલે ભગવાને એમને છેતર્યા એમ કહે છે મહાપ્રભુજી. પછી કહે છે તમે આવીને પોતપોતાના વસ્ત્રો લઈ જાઓ. એ વાક્ય ભગવાન બોલી અને એમની શરમને છોડાવી દીધી છે કે છે. પછીનું વાક્ય જે આવ્યું છે, તમે મારી દાસીઓ છો, તમે જ કહો છો, તો પછી તમારે મારી વાત સાંભળવામાં વાંધો શું છે કે છે. એમ કરીને ગોપીજનોને નિરુત્તર કરી દીધા છે કે છે. એ રીતે ભગવાને ગોપીજનોનું અપમાન કર્યું છે. એમની જ વાત એમને પાછી આપી છે એમ મહાપ્રભુજી કહે છે. પછી ભગવાન આગળ કહે છે કે મસ્તક પર હાથ જોડીને તમે પાછા અહીં મારી પાસે આવો કે છે. જે હાથ નીચે લગાવેલા હતા એ હાથને તમે ઉપર કરી દો કે છે અને મસ્તકે લગાવો. તો મસ્તક પર હાથ જોડવાને કીધા છે એટલે ગોપીજનો ભગવાન કહે છે એમ એમને કઠપૂતળીને માપી નાખવું પડે છે. માટે આ ભાગવતમાં શબ્દ આવ્યા છે કઠપૂતળીની જેમ ને ચાલે છે. પછી એ વસ્તુ શું કહે છે કે બાળકો સાથે આપણે ખિલવાડ કરીને એમની કોઈ વસ્તુ આપણે છુપાવી દઈએ બાળકને હેરાન કરવા માટે, નથી કહેતા મસ્તિષ્ક મજાકમાં. તો એવી રીતે ભગવાને પણ ગોપીજનો સાથે ખિલાવટ કરી છે, ખેલવાડ કર્યું છે અને મજાકમાં એમના વસ્તુ હરી લીધા કે છે. તો આ રીતે ભગવાને કુમારિકાઓને 5 રીતે હેરાન કર્યા છે. છતાંય કુમારિકાઓને ભગવાન પર ખોટું બિલકુલ લાગ્યું નથી, ઈર્ષ્યા આવી નથી. ઓન ધી કોન્ટ્રારી ભગવાને ગોપીજનોને જે કંઈ કહ્યું એનાથી ગોપીજનોને આ વચનો એમની જે ત્યાગ હતી, વિરહ હતી, વેદના હતી, ભગવાનને પ્રાપ્ત કરવાની, પતિ તરીકે પ્રાપ્ત કરવાની જે વેદના હતી એ ક્યારે પ્રભુ પ્રાપ્ત થશે. તો એ ત્યાગ પર આ જે વચનો ભગવાને કીધા એ જલના છંટકાવ જેવા છે, શીતલ છે, એમને ઠંડક આપનારા છે. અમે લખે છે મહાપ્રભુજી આગળ કે ભગવાનને જેમને પોતાના સ્વરૂપાનંદ પ્રાપ્ત કરાવવું હોય તો એ ભગવાનના વચનોથી ક્યારેય ભગવાન ગમે તેવો ખિલવાડ કરતા હોય એનાથી ક્યારેય દુઃખી ના થાય. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ. ભગવાનના ભક્તોમાં આ એક વાક્ય મહાપ્રભુજીનું છે, એ બ્રહ્મ વાક્ય છે આપણા બધા માટે કે જે હરિ કરે છે તે લીલા મારીને ચિંતાનો સદંતર ત્યાગ કરવો. તો અહીંયા પણ ગોપીજનો ભગવાને એમને જે વચનો કીધા છે એને સત્ય માની લીધા છે અને એ માને છે કે અમે આટલી બધી તપસ્યા કરી છે, કાત્યાયનનું પૂજન કર્યું છે એટલે ભગવાન અમારા પસંદ થઈ ગયા છે. એટલે જ આવી બધી વાતો ભગવાન અમારી સાથે કરી રહ્યા છે. અને પછી ભગવાનના જે વસ્ત્રો એમને આપેલા છે એનાથી જાણે કે એમને ભગવાનનો સંગમ થઈ ગયો હોય એવી રીતે પરમ સુખી થઈ ગઈ. પછી કહે છે કે
અહીંયા હવે આ ભાગવતમાં નથી લખ્યું, પણ મહાપ્રભુજી સુભદ્રીજી બતાવે છે ભગવાને એમને વસ્ત્રો આપ્યા નથી, બલ્કે એમને વસ્ત્રો પહેરાવી દીધા છે. એમ મહાપ્રભુજીના શબ્દો છે. બીજું લખ્યું છે ભગવાને આ ગોપીજનો બહુ દુઃખી થઈ ગયા હતા, એટલે એમના આંસુ લૂછ્યા છે ભગવાને. બીજું, ભગવાને દરેક ગોપીજનના માથા પર હાથ મૂક્યો છે અને એમની સાંત્વના આપેલી છે. અને આનાથી કુમારિકાઓ પસંદ થઈ. કુમારિકાઓ પસંદ થઈ એવું ભાગવતમાં ચોક્કસ છે કે છે, પણ કેવી રીતે ભગવાને પસંદ કરી એનું ક્લેરિફિકેશન મહાપ્રભુજી સુભદ્રીજી આપે છે. અને આ રીતે એ બધી ગોપિકાઓ નિર્દોષ થઈ ગઈ, એટલે એમને પછી ભગવાનની પર કોઈ પણ પ્રકારનું દોષારોપણ કર્યું નથી. હવે જો ભક્તોએ ભગવાન ભક્તને ગમે તેવી સ્થિતિમાં રાખે તો પણ ભક્તના માટે જરૂરી એ છે ક્યારે ભગવાન પર દોષારોપણ ન કરવું. કારણ કે ઘણી વખત શું છે, વધુ પડતું કષ્ટ ભગવાન આપે છે ભક્તને, કારણ ભક્ત થોડોક નાસીપાસ થઈ જતો હોય છે. આવું ઘણી વખત ઘણાના જીરો બનતું હોય છે. તો એ વખતે અનાયાસે, જાણીને નહીં, અનાયાસે પણ દોષારોપણ થઈ જતું હોય. તો અહીંયા એ લખવામાં આવે, બતાવે છે કે ગોપિકાઓએ આટલી મુશ્કેલી ઊભી કરી ભગવાને એ લોકોની લજ્જા જઈ શકે એવી પોઝિશન હતી, તો પણ એના પર દોષારોપણ ભગવાનનું કર્યું નથી. હવે આગળનો શ્લોક લઈએ. પરિદાય સ્વવાસાંસી પ્રેષ્ઠ સંગમ સંજિતા ગુરુતિ ચિત્તાનો ચેલુસ તસ્મિન લજ્જા ઇતિ ક્ષણઃ. આ કુમારિકાઓએ પોતપોતાના વસ્ત્રો ધારણ કરી. હવે બધા વસ્ત્રો જે આપ્યા ભગવાને એમને ધારણ કર્યા. પ્રિયતમ ભગવાનના સંગમ માટે તૈયાર થઈ ગયા. હવે એમને એમ હતું કે ભગવાન અમને પતિ તરીકે પ્રાપ્ત કરવાના છે, એટલે ભગવાને અહીંયા હાજર થઈ અને લીલા કરી છે, એટલે અત્યારે જ અમને ભગવાનનો સંગમ થશે. એટલે ભગવત સમાગમમાં ગોપીજનોનું ચિત્ત ચોંટી ગયું, એટલે તે આગળ હવે ત્યાંતા જ ઊભી રહી ગઈ ગોપીજનો. અમે અને લજ્જા ભર્યા નયનોથી ભગવાનને જોવા લાગી, રાહ જોઈ બેઠી કે ભગવાન પ્રભુ પધારશે અને હવે અમારો મનોરથ સફળ કરશે. પણ શું કહે છે અહીંયા સુભદ્રીજી મહાપ્રભુજી કે પોતપોતાના વસ્ત્રો પરિધાન કરીને ગોપીજનો ભગવાનના સંગમ માટે, ત્રીજો પુરુષાર્થ ધર્મ અર્થ કામ એ ત્રીજો પુરુષાર્થ, તે કામની સિદ્ધિ માટે તેઓ તૈયાર થઈ ગયા. ભગવાન રસની નિધિરૂપ છે, એટલે આ પ્રમાણે એમના દેહનું સ્થિતિનું નિરૂપણ કર્યું. એટલે અલ્ટિમેટલી ગોપીજીનો દેહ ભગવાનના સંગમ માટે તૈયાર થઈ ગયો કે છે. પણ એમના અંતઃકરણની સ્થિતિ અહીંયા કેવી છે બતાવે છે. તો ગ્રહિત ચિત્તા, ભગવાને એમનું ચિત્ત હરણ કરી દીધું હતું. વસ્ત્રો હરણ કર્યા પણ ગ્રહિત ચિત્તા એટલે એનું ચિત્તનું પણ હરણ કરી દીધેલું છે ભગવાને. એટલે ભગવાન હવે ગોપીજનોએ ભગવાનનું ચિત્ત ગોપીજનોએ ગ્રહણ કર્યું છે અને ગોપીજનોનું ચિત્ત ભગવાને ગ્રહણ કર્યું. કે ભગવાન આ લીલા કરી રહ્યા છે, એટલે ગોપીજનોની એક એક એક્ટિવિટી પર ભગવાન ધ્યાન રાખી રહ્યા છે. એટલે ભગવાનનું ચિત્ત ટોટલી ગોપીજનોમાં છે અને ગોપીજનો પણ ભગવાનમાં પૂર્ણ આસક્ત છે. તો અહીંયા લખે છે કે ચિત્તની અદલા બદલી થઈ ગઈ, બંને એકબીજામાં આસક્ત છે પૂરેપૂરા અત્યારે. તો એના કારણે પરસ્પર કામની ઉત્પત્તિ થઈ, એટલે ક્રિયાશક્તિ કુંઠિત થઈ ગઈ, એટલે ગોપીજનો આગળ વધી શકે. ભાગવતમાં આગળ વધી શકે એવું લખ્યું છે, પણ એનું કારણ નથી આપ્યું. મહાપુરુષે સુભદ્રીજીમાં એનું કારણ આપેલું છે. હવે અત્યારે ગોપીજનો આગળ વધી શકતા નથી, પરંતુ લજ્જાપૂર્ણ દ્રષ્ટિથી ભગવાનના દર્શન કરી રહ્યા છે. હવે આગળ આપણને સમજાવવામાં આવે છે બીજો શ્લોકમાં, તાસામ વિજ્ઞાય ભગવાન સ્વપાદ સ્પર્શ કામ્યયા ધૃતવ્રતાનામ સંકલ્પમ આહ દામોદરો બલાહ. પોતાના ચરણોનો સ્પર્શ કરવાની કામનાથી વ્રત ધારણ કરનારી ગોપીજનોનો વિશેષ સંકલ્પ જાણી દામોદર ભગવાને એમને કહ્યું. શું કહ્યું એ પછીના શ્લોકમાં કહે છે. હવે આપણે આ શ્લોકની સુબોધનીજી જોઈએ કે છે. કહે છે કે આ ગોપીજનો અહીંયા આવ્યા હતા એ લૌકિક સ્ત્રીઓની જેમ લગ્ન માટે નતા આવ્યા, લોક વિરુદ્ધ કાર્ય કર્યું એના માટે પણ આવ્યા નતા, જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ એમને હતી નહીં. પણ આ ગોપીજનોને શા માટે આવ્યા હતા? સ્વપાદ સ્પર્શ કામ્યા, એટલે કે ભગવાનના ચરણ સ્પર્શની કામનાથી આવ્યા હતા.
એટલે કે ભક્તિ માટે આવેલા હતા. અને ભક્તિમાં પણ માત્ર ચરણ સ્પર્શની ઈચ્છાથી નહીં, પણ એમની કામના હતી એટલું જ નહીં, એની પ્રાપ્તિ માટે એમને પોતાના દેહ ઇન્દ્રિયોનો વિનિયોગ પણ કરી દીધો હતો. એટલે ચરણ સ્પર્શની કામના તો હતી જ, એટલું જ નથી, પણ એમને કે જેમ કે પોતાનો દેહ અને ઇન્દ્રિયોનો વિનિયોગ કરી દીધો હતો, ભગવાનને બધું અર્પણ કરી દીધું હતું. એ કેવી રીતે અર્પણ કર્યું આગળના ચૂકમાં આપણને સમજાવશે. હવે લખે છે કે અહીંયા આ શ્લોકની અંદર દામોદર પદ વાપરવામાં આવ્યું છે. તો દામોદરનો શબ્દ ભગવાન માટે દામોદર શબ્દ કેમ વાપર્યો છે? તો દામોદર પદથી એમ સમજાય છે કે ભગવાન યશોદાજીને પણ અધીન થયા હતા અને ગોપીજનોની ઈચ્છાથી ભગવાન એમના વશમાં થશે, એટલે હવે ભગવાન એમના વશમાં થઈ ગયા છે કે છે. એટલે એ પદથી એમના સ્વરૂપનું જ્ઞાન એમને થયેલું છે. એટલે અત્યારે દામોદર શબ્દનો પ્રયોગ વ્યાસ મહર્ષિએ એટલે કરેલો છે. પછી એનો શ્લોકમાં આવે છે સંકલ્પો વિદ્ધ સાધ્યો ભવતી નામદર્શનાથ મયા અનુમોદિત સોસૌ સત્યો ભવિતુમ અરતિ. ભગવાન હવે ગોપીજનોને સંબોધીને કહે છે કે હે સાધ્વી સ્ત્રીઓ, જે મનોરથની પૂર્તિ માટે તમે મારી અર્ચના કરી છે તે મેં જાણ્યો. હું પણ એનું અનુમોદન કરું છું, માટે તે પૂર્ણ થવા યોગ્ય છે. હવે ભગવાન એને પોતાનું એના વ્રતનું ફળ આપી રહ્યા છે. એટલે મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું છે ગોપ કન્યા વ્રત ફલાય નમઃ. ગોપ કન્યાઓએ જે વ્રત કર્યું છે એનું ફળ ભગવાન અત્યારે આપી રહ્યા છે. તો કીધું કે તમે જે મનોરથની પૂર્તિ માટે મારી અર્ચના એટલે પૂજા કરી છે, તો એ કહે છે કે હું તમારી વાતને અનુમોદન કરું છું અને એ પૂર્ણ થશે હવે કે છે. એટલે ભગવાને એમને ઓકે કરી દીધું. બરાબર છે. હવે સુભદ્રીય મહાપ્રભુજી કહે છે કે કુમારિકાઓના મનમાં શંકા હતી કે અમે વ્રત તો કર્યું છે કે છે, તો ભગવાનને અમારું મનોરથ આ કનૈયાને ખબર હશે કે નહીં, શું ખાતરી છે? તો હવે આ શ્લોકમાં ભગવાન બોલીને વિશ્વાસ આપે છે કે ગોપીજનો તમારો મનોરથ હું જાણું છું. આ વ્રત પાછળનો તમારો અભિપ્રાય મેં જાણી લીધો છે, એટલે ફરીથી હવે હું તમને એની વિશે વાત કરતો નથી કે જે. હવે મહાપ્રભુજી વિશેષમાં જણાવે છે કે સત્ય સંકલ્પથી સત્ય ફળ જ ઉચિત મળે છે. એટલે તમારો આ વસ્તુ બી આ સિદ્ધાંત મેં ઘણી વખત તમને સમજાવ્યો છે કે તમારો સંકલ્પ જેટલો સારો એટલી સિદ્ધિ પણ એની સરસ. પણ તમે દુનિયાદારીના સંકલ્પો કરશો તો ભગવાન એનું ફળ આપે ખરા ના આપે, કે દુનિયાદારીના તો ફળ તમારે લેવા હોય તે તમારા કર્મોના અધીન છે. જ્યારે તમે ભગવત કાર્યોના સંકલ્પો કરશો તો એ બધું ભગવદ ઈચ્છા પર આધારિત છે, અને ભગવદ ઈચ્છા તો હંમેશા ભક્તો પર કૃપા કરવા માટે જ હોય છે. એટલે સત્ય સંકલ્પ હંમેશા સત્ય ફળ આપ જ છે. તમારો સંકલ્પ સર્વ પ્રકારે ઉચિત હોવાથી સફળ થશે. હવે ભગવાને કહી દીધું કે તમારી ઈચ્છા હું પૂર્ણ કરીશ, માત્ર ચિંતા કરશો નહીં કે છે. અને આ સંકલ્પ ગોપીજનોના કાર્યને અધીન હોવાથી ફળ પણ હવે તમને ગોપીજનોના જે માંગ્યું છે એવું જ ફળ એને આપવામાં ભગવાન વાત કરે છે કે છે. હવેનો શ્લોક છે એ બહુ સમજવા જેવો શ્લોક આવે છે. ન મૈયા વેશિત ધિયામ કામ કામાય કલ્પતે વર્જિતા ક્વથિતા દાના પ્રાયો બીજાય નેસતે. બહુ સરસ સમજવા જેવું છે. આમાં ભગવાન એમ કે છે જેમની બુદ્ધિનો મારામાં આવેશ થયેલો છે તેના કામ બીજા કામને ઉત્પન્ન કરી શકતો નથી. શેકેલી કે બાફેલી જવની ધાની ફરીથી બીજને ઉત્પન્ન કરી શકતી નથી. કોઈ બીજ હોય એ એક વખત શેકાઈ ગયેલું હોય, બફાઈ ગયેલું હોય, એ બીજમાંથી છોડની ઉત્પત્તિ થાય નહીં. બાકી અધરવાઇઝ એક બીજમાંથી હજારો બીજની ઉત્પત્તિ થાય. કારણ કે મોટો છોડ બને, અનેક ફળ બને અને અનેક પ્રકારના બીજો એમાંથી ઉત્પન્ન થતા હોય. એટલે અનેક પ્રકારના મીન્સ હજારો. એક બીજ એક છે પણ થાય છે કેટલા હજારો. તો અહીંયા આ વાતને સમજાવવામાં તમે જરા વ્યસ્ત વૈષ્ણવ થોડું ધ્યાન આપજો તો આ થિયરી ખ્યાલ આવશે તમને. ભગવાન કેવા છે? નિષ્કામ છે. ભગવાને ગીતામાં પણ કીધેલું છે કે મારી કોઈ કામના નથી કે છે. હું જે કાર્ય કરું છું એ માત્ર આનંદ માટે છે. સંસારની ઉત્પત્તિ ભગવાને કરી છે. ભગવાનને કંઈ સંસારમાંથી આનંદ લેવાનો નથી. એ પોતે આનંદનો ભંડાર છે. એમને ક્યાં સંસારમાંથી આનંદ લેવાનો છે? પણ એને લીલા છે એમની. તો
તો ભગવાન જે ભક્તોએ પોતાની બુદ્ધિ ભગવાનના ચરણોમાં અર્પણ કરી દીધેલી છે, તો એમના બુદ્ધિમાં જે આપણે શું જે આપણું જે કામ છે, આપણી કામનાઓ છે, એ બુદ્ધિમાં રહેલી હોય છે. હવે બુદ્ધિ ભગવાનના ચરણોમાં અર્પણ કરી દીધી એટલે ભગવાને એને સ્વીકારી લીધી બુદ્ધિને. એટલે ભગવાનનું જે આપણું જે કામ છે એ ભગવાનના ચરણોમાં અર્પણ થઈ ગયું. ભગવાન નિષ્કામ છે એટલે આપણી બુદ્ધિ પણ નિષ્કામ થઈ ગઈ. તો ભગવાનના સ્વરૂપ સેવામાં જે વસ્તુ તમે અંગીકાર કરો છો એ બધી સ્વરૂપાત્મક બની જાય છે. એવી રીતે આપણી બુદ્ધિ પણ સ્વરૂપાત્મક બની ગઈ, અને બુદ્ધિ સ્વરૂપાત્મક બની ગઈ એટલે ભગવાન જે રીતે નિષ્કામ છે એટલે આપણી બુદ્ધિ પણ નિષ્કામ બની ગઈ. એટલે આપણામાં ક્યારે પછી કામના અંકુરો ફૂટવાના નથી. એના માટે આ ધાણીના બીજનું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જવની શેકેલી ધાણી હોય તો એમાંથી ક્યારેય બીજું ઉત્પન્ન થતું નથી. એવી રીતે આપણી ગમે તેટલી કામનાઓ હોય પણ એક વખત બુદ્ધિ ભગવાનના ચરણમાં અર્પણ કરી દો તો એમાંથી બીજી કામનાઓ ઉત્પન્ન થતી નથી. સામાન્ય હવે આ ગોપીજનોની વાત કરવામાં આવે છે કે ગોપીજનો પ્રભુની પાસે આવ્યા, ભગવત ભાવાત્મક વસ્ત્રો પ્રભુએ એમને આપ્યા. એટલે હવે ગોપીજનોમાં એક બદલાવ આવી ગયો. એટલે ગોપીજનોની જે સ્થિતિ છે એ આખી બદલાઈ ગઈ. અત્યારે ગોપીજનો કૃષ્ણમય બની ગયા છે. હવે લખે છે ભાગવતમાં મહાપ્રભુ સુબોધનીયમાં કે ગોપીજનોની હવે જે પ્રાકૃત સ્થિતિ છે, એટલે એની પહેલાંની આ ચિરહરણ લીલાની પહેલાંની એ સ્થિતિ હવે આવવાની નથી. હવે ગોપીજનો બદલાઈ ગયા બધા. હવે ગોપીજનો ભલે ઘરે જશે, ભગવાન આજ્ઞા કરશે હમણાં છે કે તમે ઘરે જાઓ, પણ ગોપીજનોની એની પહેલાંની જે સ્થિતિ હતી પ્રાકૃત સ્થિતિ, એ સ્થિતિ હવે નથી રહી. એવી રીતે ભક્ત કૃષ્ણની સેવા ઘરમાં પધરાવે. જે લોકોએ સેવા ઘરમાં પધરાવે, તમે આ એક પોઈન્ટ આપું છું, તમે વિચાર કરજો. જે લોકોએ પોતાના ઘરમાં કૃષ્ણ સેવા પધરાવી છે એ લોકોની પહેલાંની સ્થિતિ, કૃષ્ણ સેવા કરવા પધરાવતા પહેલાંની સ્થિતિ, અને કૃષ્ણ ઘરમાં પધાર્યા, પ્રભુ પધાર્યા, તમે સેવા કરતા થયા પછીની સ્થિતિ, તમે તમારા મનનો અભ્યાસ કરજો. જોજો ઘણો આસમાન જમીન ઉપર દેખાશે. કેમ? તમે જ્યારે કૃષ્ણની સેવા નહોતા કરતા અને ઘરની બહાર જતા હતા તો તમને કૃષ્ણ માટે કોઈ વસ્તુ લાવવાની ઈચ્છા થાય ખરી? ના થાય. કેમ? કૃષ્ણ ઘરમાં પધાર્યા નથી, સેવા કરતા નથી, તો લાવવાની ઈચ્છા કઈ થાય? હવે પ્રભુ ઘરમાં પધાર્યા છે એટલે તમારે કોઈ પણ પ્રકારના પ્રોગ્રામ બનાવવો હોય, ઘરમાં કોઈ નાનો મોટો પ્રસંગ આવતો હોય તો તમે પહેલી ચિંતા પ્રભુની કરશો કે પ્રભુનું શું, સેવાનું ટાઈમસર પહોંચી શકીશ કે નહીં પહોંચી શકાય. બહારગામ જેવું હોય તો મારા પ્રભુને કેવી રીતે લઈ જવા કે ના લઈ જવા, વગેરે વગેરે. કોઈ જગ્યાએ બજારમાં ગયા છે, સારી વસ્તુ દેખાશે છે તો પ્રભુ માટે લેવી કે ના લેવી, પ્રભુને સોવાશે કે નહીં સોવાય. તો આ દરેક પ્રકારના વિચારો. એટલે અહીંયા લખ્યું છે ને કે ગોપીજનોની પહેલાંની સ્થિતિ હવે નથી રહી. તો એવી રીતે વૈષ્ણવની પણ આ એપ્લિકેબલ છે કે વૈષ્ણવ સેવા પધરાવે એની પહેલાંની સ્થિતિ અને પછીની સ્થિતિમાં ચોક્કસ ફરક પડે છે. એમાં કોઈ શંકા નથી. દરેક જણ પોતપોતાની રીતે વિચારશો તો બી એમને ખ્યાલ આવશે ખાલી વાત સાચી છે આ વખતે. હવે અહીંયા બુદ્ધિને ભગવાનના ચરણોમાં અર્પણ કરવાની વાત છે. એનું કારણ કે ભગવાન નિષ્કામ છે અને તમારી બુદ્ધિ નિષ્કામ થઈ ગઈ, એટલે તમારામાં કોઈ કામના અંકુર ફૂટવાના નથી. હવે તમે બુદ્ધિ ભગવાનના ચરણોમાં અર્પણ કરતા નથી અને એ બુદ્ધિમાં કામ પ્રવેશેલું છે, તો એક કામ હજારો કામનાઓનું ઉત્પન્ન કરે. જેવી રીતે એક બીજ હજારો ફળ આપે છે, હજારો બીજ ઉત્પન્ન કરે છે, એવી રીતે એક કામ, દાખલા તરીકે કોઈ કુંવારો પુરુષ હોય, કુંવારી વ્યક્તિ હોય, એને લગ્ન કરવાની એક કામના થઈ કે મારી ઉંમર થઈ છે મારે લગ્ન કરવા છે. હવે એક કામના થઈ. હવે જુઓ, એક પુરુષ એકલો છે એટલે કદાચ એ પેઇન ગેસ્ટ તરીકે રહેતો હોય, નાનકડી એક રૂમમાં રહેતો હોય, બરાબર છે. પણ એને લગ્ન કરવું હશે એટલે બે પત્ની આવશે, તો એના માટે સારું ઘર જોઈશે, સારું રાજચુલું જોઈશે, એની વ્યવસ્થા કરવી પડશે. ચલો ઓકે, બધી બાજુ પર રહ્યું તો વિવાહ કરવાની સ્થિતિ આવશે, લગ્નની સ્થિતિ આવશે. તો લગ્નની અંદર મારે બધા માણસોને બોલાવવા પડશે, કંકોત્રી છપાવી પડશે, વિધિ કરવી પડશે, જમણવાર કરવો. તો એક કામના કેટલી કામના ઉત્પન્ન કરે છે. પણ લગ્ન ન જ કર્યું હોય, લગ્ન કરવાનું નક્કી કરે ના લગ્ન નથી કરવું, તો આ બધી કામનાઓમાંથી મુક્તિ મળે કે ના મળે? આ તો એક્ઝામ્પલ, લૌકિક એક્ઝામ્પલ આપું છું. પણ એક કામના લગ્ન કરવાની, પણ લગ્ન કરવાની કામના બીજી હજારો કામનાઓનું ઉત્પન્ન કરે છે.
પણ લગ્ન જ ન કરે તો એને આવી બધી જેટલી કામનાઓ આપણે હમણાં બનાવી એવી કામના જે લોકો લગ્ન નથી કરવા એને આવી કોઈ કામના ઉત્પન્ન થવાની છે નથી થવાની. કોઈને એમ થાય ચલો બે મારે હું ભાડાના મકાન મળું છું તો મારે મારું પોતાનું મકાન બનાવવું છે. તો તમારું પોતાનું મકાન બનાવવું હોય તો તમારે એક કામના એક જ કે મકાન બનાવવું છે. પણ મકાન બનાવવા માટે નકશા કરો, કેવા ડ્રોઈંગ્સ તૈયાર કરો, પાર્સલ કરાવો, જમીન લેવા જાઓ, કડિયા લાવો, મજૂરો લાવો, કોન્ટ્રાક્ટર લાવો, આર્કિટેક્ટ બોલાવો, એન્જિનિયર, તો કેટલી પ્રકારની બીજી કામના ઉત્પન્ન. કામના એક કે મકાન બનાવવું છે, પણ કામનાઓનું લાઈન લાગી જાય છે. મહાપ્રભુજી એટલા માટે કે ચિંતા સંતાન હંતારો, ચિંતાની અંદરથી બીજી ચિંતા ઉત્પન્ન એના સંતાનો અને એને હરી નાખે છે મહાપ્રભુજી. ચિંતા સંતાન હંતારો, આ બધા સંતાનો એટલે કામના સંતાનો કામ છે. કામના સંતાનો કામ, એક કામમાંથી હજારો કામનો ઉત્પન્ન, પણ એ જ કામ જે તમારી બુદ્ધિમાં રહેલો છે એ કૃષ્ણને તમે અર્પણ કરી દીધું તો કૃષ્ણ નિષ્કામ છે. માટે તો મહાપ્રભુજીએ આત્મનિવેદનની અંદર પોતાનું સર્વસ્વ ભગવાનના ચરણોમાં નિવેદિત કરવાનું કહેલું છે. એનું મુખ્ય કારણ એ છે કે પછી મનુષ્યની કોઈ કામના બુદ્ધિમાં રહેતી જ નથી. એક જ કામના હોય. કયો કામના? કામો હરિદૈક્ષૈવમ મોક્ષ કૃષ્ણ ચેદ્રુવમ. ભક્તિ માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં કામના ભક્તની એક જ હોય, હરિના દર્શનની. મહાપ્રભુજી સમજાવે છે આપણને. ચલો પછીનો શ્લોક લઈએ. યાતા બલા વ્રજમ સિદ્ધા મહિમારં શતક્ષપાહ યદુદ્દિશ્ય વ્રતમ ઇદમ ચિરુ આર્ચાર્ચનમ સતી. ભગવાન હવે ગોપીજનોને સંબોધીને કહે છે, એ અમલાઓ તમે વ્રજમાં જાઓ, એટલે મીન્સ ઘેર જાઓ. તમારો સંકલ્પ સિદ્ધ થઈ ચૂક્યો છે. હે સતીઓ, જે રમણના ઉદ્દેશથી આ કાત્યની પૂજાનું તમે વ્રત ધારણ કર્યું હતું તે રમણ તમે મારી સાથે આ રાત્રિઓમાં કરશો. ભગવાને એમ કહી ને આ અત્યારે કઈ રાત, અત્યારે કયા દિવસો ચાલે છે? આ માગશર મહિનો છે, હેમંત ઋતુ છે. અત્યારે આ લીલા થઈ રહી એ હેમંત ઋતુની લીલા છે. હેમંતે પ્રથમે માસ આવે તો શ્લોક. પણ ભગવાને અહીંયા હેમંત ઋતુમાં ગોપીજનોને એ શરદની રાત્રિઓનું દર્શન કરાવ્યું છે અને કહ્યું છે આ રાત્રિ તમે જોઈ લો. આ રાત્રિઓ જ્યારે આવશે ત્યારે હું તમારા સાથે રમણ કરીશ. ભગવાને એમનો મનોરથ સિદ્ધ કર્યો છે, પણ સિદ્ધ કરવા માટેનું વચન આપેલું છે અને એ વચનનો સમયની મર્યાદા પણ આપી દીધી. ખાલી વચન એટલું નથી આપ્યું ભગવાને. ભગવાન સત્ય સંકલ્પ છે. ભગવાન કે ખોટું હોય જ નહીં, પરંતુ ભગવાન સાથે સાથે ગોપીજનો મનોરથ સિદ્ધ કરવાનું વચન તો આપ્યું છે રમણ. અને એ રમણની રાત્રિઓ કઈ છે તો બધા જોઈ લો તમે. આ રમણની રાત્રિઓ હવે અત્યારે હેમંત ઋતુ છે અને હેમંત ઋતુમાં ભગવાન ગોપીજનોને શરદની રાત્રિઓનું દર્શન કરાવે છે. તો ભગવાન ક્યારે કરાવી શકે? એ સામાન્ય ગોવાળીઓ હોય ને આપણે ચીરણ લીલા પર શંકા કુશંકાઓ કેટલાક લોકો કરતા હોય છે. ઘણા મોટા મોટા બુદ્ધિમાન લોકો પણ કરતા હોય, એવું નથી કોઈ સામાન્ય લોકો. અન્ય સંપ્રદાયના એટલે અન્ય ધર્મના લોકો તો બહુ શંકા કુશંકાઓ કરે છે. પણ અહીંયા ભગવાન હેમંતની ઋતુમાં પણ શરદની રાત્રિઓ નિર્માણ કરી શકે છે. તે કોણ કરી શકે? એટલા માટે વ્યાસ મહર્ષિ ભગવાન માટે એક શબ્દ વાપર્યો છે, યોગીશ્વરેશ્વર. ભગવાન યોગ્યોના ઈશ્વરના પણ ઈશ્વર છે કે છે. તો યોગેશ્વરેશ્વર છે ત્યારે જ એ હેમંત ઋતુમાં શરદની રાત્રિઓ નિર્માણ કરી શકે છે. અહીંયા સમજાવવામાં મહાપ્રભુજી સુબોધરીજીમાં આ શ્લોકની સુબોધરી કહે છે કે પૃથ્વીને બીજી જગ્યાએ લઈ જઈ શકાય નહીં કે છે. પરંતુ હવે એક પૃથ્વી છે, તમારી પાસે ખેતર છે અને તમારે એ ખેતરની અંદર તમારે અનાજ ઉગાડવું છે, બીજનું રોપાણ કરવું છે, બરાબર છે. પણ અહીંયા બધા ઘાસ ફૂસ ને બધું ગંદુ થઈ ગયેલું છે કે છે. તો તમે એમ કે ના ચાલો આ જગ્યા કાઢી નાખીને બીજી જગ્યા, આ જગ્યાને હું બીજી જગ્યાએ લઈ જાઉં તો એ શક્ય નથી કે છે. જગ્યા ધરતી તો એની એક જગ્યાએ રહેવાની છે, પણ તમે તમારા ઉપયોગમાં લઈ શકો
એના માટે તમે એના પરના જે ઘાસ ફૂસ વગેરે જે બધું નિંદામન વધી ગયેલું છે એને કાઢી શકો, ખોદકામ કરી શકો, તો એ જ એનાથી એના સંસ્કાર થઈ ગયા કહેવાય. એવી રીતે આ ગોપીજનોમાં જે લૌકિક કામ હતું એ ભગવાને નિંદામન કરીને દૂર કરી દીધું કે છે, અને ભગવાને એ રીતે ગોપીજનોના સંસ્કાર કરેલા છે. આ મહાપ્રભુજી આ થિયરી આ રીતે આપણને સમજાવી રહ્યા છે કે છે હવે ભગવાને એમના જોયું કે ભાઈ એમનું લૌકિક કામ દૂર થઈ ગયું છે, અપૂર્વ વસ્ત્રોનું દાન થઈ ગયું છે, ગોપીજનોની બુદ્ધિમાં હવે કામ રહ્યો નથી, ભગવાનની માફક નિષ્કામ થઈ ગયા છે. છતાંય કામ એક જ છે. કામના તો મેં કીધું ભગવાનના ભક્તોની કામના, ભગવાનના ભક્તો ભલે નિષ્કામ હોય પણ ભગવાનના ભક્તોની કામના તો હરિના દર્શન કામો હરિ દેખશે એમાં મહાપ્રભુજી સમજાવે છે આપણને. તો કામના તો હોય પણ કઈ કામના? ફક્ત હરિના દર્શન કરવાની. હવે ભગવાને એ ગોપીજનો જ્યારે નિષ્કામ થઈ ચૂક્યા છે એટલે એમને અલૌકિક દ્રષ્ટિ આપીને કીધું તમે આ રાત્રિઓ સામે જોઈ લો, આ શરદી રાત્રિઓ છે કે છે એમાં મારી સાથે રમણ કરશો. જે રાત્રિઓ હું તમને બતાવી રહ્યો છું તે મારી અંદર સ્થિત છે. ભગવાનમાં તો બધું સ્થિત હોય, આખી દુનિયા, આખું વિશ્વ બ્રહ્માંડ, કરોડો બ્રહ્માંડો. ને આ રાત્રિઓ જ્યારે આવશે ત્યારે તમારી મારી સાથે રમણ કરવાનું છે. એટલે ભગવાને ગોપીજનોનો વિશ્વાસ સંપાદન કરવા માટે એ રાત્રિઓનું દર્શન, એટલે ગોપીજનોને ઈચ્છા તો અત્યારે ને અત્યારે જ રમણ કરવાની હતી, ભગવાને ના પાડી. હવે એવું કહેવાય છે કે કેટલાક જે ભગવાનના ભાગવતના જે મોટા મોટા ટીકાકારો છે એમાં કેટલાક ટીકાકારો એવું વર્ણન કરે છે કે ભગવાને ગોપીજનોને જન્મથી પાછા નિર્વસ્ત્ર વસ્ત્રો લેવા માટે આવવાનું કીધું. જે પ્રથમ વખત કવિતાને આવી ગયા હોત ને ભગવાનની આજ્ઞા પાડી હોત તો ભગવાને એ જ વખતે એમની સાથે રમણ કર્યું હોત કે છે. હવે એવું મહાપુરુષજી નથી લખતા, તો બીજા કેટલાક ભાગવતના ટીકાકારો, આવી વિવેચનકારો આવી વસ્તુ બતાવી દે છે. ગોપીજનોએ ભગવાનની પહેલી વાત ના માની અને બીજી વાત ના માની છે, માટે એમને આ રમણની રાત્રિઓનું ડિલે થઈ ગયું છે. તો ભગવાને એ જ વખતે હેમંત ઋતુમાં શરદની રાત્રિનું નિર્માણ કરી અને એમનો મનોરથ સિદ્ધ કર્યો હોત કે છે. હવે આગળ સમજાવે છે મહાપ્રભુજી કે ભગવાને ગોપીજનોને વ્રજમાં જવાની આજ્ઞા કેમ કરી. ગોપીઓની હૃદયમાં તો એવી ઈચ્છા હતી કે ભગવાનની સાથે અમે આવી ગયા છે તો ભગવાન જ્યાં જાય એમને સાથે લઈ જાય કે છે. ભગવાને કામના પૂર્ણ કેમ ના કરી? તો કહે છે કે એ વાત રસનું પોષણ કરવા માટે અને લોકથી વિરુદ્ધ હોવા, કારણ કે અત્યારે લોકો વિરુદ્ધ છે, કારણ કે ભગવાન જ્યાં જાય ત્યાં ગોપીજનો સાથે લઈને ઝુંડ ફરે તો એ વાતો તો વ્રજમાં ખોટી ખોટી થઈ જાય પછી. એટલે એ લોકથી વિરુદ્ધ છે, એટલે ભગવાને એમને ન કર્યું. પણ ભગવાને ગોપીજનોને એક વચન આપેલું છે રમણ કરવાનું, એટલે સાથે સમય પણ કહી દીધો કે આ રાત્રિઓ તમારો જ્યારે આવશે ત્યારે તમે મારી સાથે રમણ કરશો, એટલે તમે કોઈ શંકા કરશો નહીં કે છે. છેલ્લો શ્લોક છે. હવે શિશુ કહો છે ઇત્યાદિષ્ટા ભગવતા લબ્ધે કામા કુમારિકા ધ્યાયંત્યસ્તત્પ્રાંબોજમ કૃચ્છા નિર્વિવિસુજમ. શ્રી સુખદેવજી કહે છે કે આ પ્રમાણે કુમારિકાઓના મનોરથ સિદ્ધ થઈ ગયા. ભગવાને તેમને વ્રજમાં જવાની, પાછા ઘેર જવાની આજ્ઞા કરી. તેથી ગોપીજનોને બહુ દુઃખ થયું. છતાં ભગવાનના ચરણ કમળનું ધ્યાન કરતા કરતા બધા પોતપોતાના ઘરે ગયા. કુમારિકાઓનો મનોરથ તો ભગવાન સાથે આ જ સમયે રમણ કરવાનો હતો, પણ રમણ તો થયું નહીં, કારણ કે મનોરથ ઘણો મોટો હતો, મહાન હતો. આવો મનોરથ કોઈ સેવી ના શકે એવો રમણનો મનોરથ ગોપીજી કુમારિકાઓએ સેવેલો હતો કે જેમ ભગવાન ઈચ્છાથી ભલે એમનું મનોરથ અત્યારે પૂર્ણ ન થયું, ભગવાન અમારા પતિ થાય એવો મનોરથ એમને પ્રાપ્ત કરેલો હતો, પરંતુ સાક્ષાત વિવાહના ભાવે તે તો કુમારિકાઓ જ રહ્યા છે. એટલે કુમારિકાઓએ પછી બીજે લગ્ન કર્યા નથી. પણ ભગવાનના ચરણ કમળનું ધ્યાન કરતાં કરતાં એ બધા પોતપોતાના ઘરે ગયા ત્યારે એમને બહુ દુઃખ તો થઈ ગયું, પણ પરાણી વ્રજમાં ગયા, પોતાના ઘરે ગયા છે કે જે હવે લખ્યું છે કે ભાઈ એ વખતે ગોપીજનો જે દુઃખ થયું એ દુઃખ અસહ્ય હતું, એમના દેહ પડી ગયા, પરંતુ ભગવાનની કૃપાથી ભગવાનના ચરણ કમળનું ધ્યાન કરતાં કરતાં ગયા કે આ ચરણ કમળની સેવા અમને શરદની રાત્રિઓ મળશે. એટલે પેલું કહે છે ને પ્રતીક્ષા
કરતાં 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 એ લોકોએ એમના દિવસો કાળ નિર્ગમન કર્યો. એ દિવસો રાહ જોયા હતા, શરદની રાત્રિ ક્યારે આવશે, શરદની રાત્રિ ક્યારે આવશે, શરદની રાત્રિ ક્યારે આવશે. બસ એ જે આજે ભગવાન જ્યારે વ્રજ છોડીને મથુરા પધારે છે તો ગોપીજનો આશ્વાસન આપીને ગયા છે હું આવીશ પાછું. તો એ આશા તો ગોપીજનો પોતાના 2 ટકાઈ રાખ્યા છે. એવી રીતે આજે બી ગોપીજનોને રમણની ઈચ્છા હતી, ભગવાને પૂર્ણ નથી કરી, અસહ્ય દુઃખ થયું છે. તો ગોપીજનો એ વખત 2 ત્યાગ કર્યો, ભગવાનની ઈચ્છા પૂરી ના કરી એટલે ગોપીજનોને અસહ્ય દુઃખ એટલું બધું હતું કે એ જ વખતે 2 પડી ગયા તેમના. પણ ભગવાને જાણતા હતા આ ગોપીજનો ટકી નહીં શકતા કે આટલો બધો 1 મહિનાથી એમને તપ કર્યું છે. હવે તપના ફળરૂપે હું આવી પણ ગયો છું. એમને બધા મનોસિદ્ધ કરવાનું મેં વચન પણ આપીશ, પણ અત્યારે મનોસિદ્ધ નથી કરતો, આવનારી શરદની રાત્રિમાં મનોસિદ્ધ થશે. એટલે ભગવાને એમને એક આશા બંધાવીને આપેલી છે અને એ આશાના તાતને એ લોકો પોતાના 2 ટકાઈ રાખ્યા છે. જેવી રીતે વ્રજમાંથી પ્રભુ મથુરા પધાર્યા અને એ આશાના તાતને એ ગોપીજીનો 2 ટકાઈ રાખ્યા હતા. એવી રીતે આજે પણ આ જ પોઝિશન ક્રિએટ થયેલી છે અને ભગવાનના ચરણ કમળનું ધ્યાન કરતાં કરતાં એમનું જીવન ટકી રહ્યું છે. હવે અહીંયા લખ્યું છે કે અમારા ચરણ કમળનું ધ્યાન, અહીંયા શબ્દ વાપરે છે પદામ્ભોજમ. અંબુજ એટલે કમળ અને કમળનું કાર્ય શું છે? તાપનું હરણ કરવાનું. તો આમના મગજમાં ગોપીજનોના ધ્યાનની અંદર જે ભગવાનનો જે વિરહનો તે તાપ છે એ તાપ એવું સમાન ભગવાનના ચરણ કમળ એટલે અંબુજ એટલે કે કમળ, ચરણાંબોજ. તો કમળ એ કમળનો ગુણ તાપ દૂર કરવાનો છે, તાપને શીતળ કરવાનો છે. એવી રીતે ભગવાનના ચરણ કમળ એમને શાંતિ આપી રહ્યા છે. હવે આપણે આ જે ચિરહરણ લીલા છે એ પૂર્ણ થાય છે, પણ આપણે ચિરહરણ લીલાનું જે કીર્તન કરી અને પછી આ જ અધ્યાયની અંદર ભગવાન પોતાના ગોપોણ મિત્રોને શું ઉપદેશ કરે છે એ આપણે જોઈશું, પણ એની પહેલા એક કીર્તન શ્રવણ કરી લઈએ. હરિ માનીનાથ અંબર દીજે, હરિ માનીનાથ અંબર દીજે. નંદ નંદન કુંવર રસિક વર મન હરણ, સુનહુ ગિરિધરન લાલ નીતિ કીજે. હરિ માનીનાથ અંબર દીજે. સકલ બ્રજ નાગરી દાસી તુમ્હારી સદા, તન માજ સીતયતિ હોત બીજે. ચિત સ્વામી અમિત ગુણ ગણની આગરે, વિનતી કરતી સબે માની લીજે. હરિ માનીનાથ અંબર દીજે. હરિ માનીનાથ અંબર દીજે. વૈષ્ણવ આ પર આપે ભૈરવ રાગમાં શ્રવણ કર્યું છે. બ્રહ્મચર્યાનું આ પદ ચિત્ત સ્વામીનું છે
ચિત્તસ્વામી સમજાવે છે કે ગોપીજનો ભગવાનને વિનંતી કરતા કહે છે કે એ નાથ અમે હારી ગયા. આવું એક બીજું કીર્તન પણ છે, એમાં કહે છે કે હમ હારી તુમ જીતે, અમે હારી ગયા છે તમે જીતી ગયા છો. એટલે આ શરણાગતનો આ મુખ્ય વસ્તુ શું છે કે આ બધી દીનતાનો ભાવ, શરણાગતનો ભાવ, આશ્રયનો ભાવ, કે આવો જ ભાવ હોય કે પ્રભુ તું જે કરે સાચું, અમારું કશું ચાલતું નથી. એટલે ગોપીજીનો પણ અહીંયા હાર સ્વીકાર લીધી છે. હારી માનીનાથ, અમે અંબરડી જેવા અમે હારી ગયા છીએ, તમે અમને અમારા વસ્ત્રો આપી દો. અંબર એટલે વસ્ત્ર. નંદ નંદન કુંવર રસિકવર મનહરણ સુનહુ ગિરિધરન લાલ નીતિ કીજે. ભગવાનના બધા સંબોધન છે. નંદનંદન, કુંવર નંદ કુંવર, રસિકવર, મનહરણ એટલે બધાના મનનું હરણ કરનારા. હે ગિરધર લાલ, તમે સાંભળો. નીતિ કીજે એટલે ન્યાય કરો, અન્યાય ના કરો કે છે. આવી રીતે ગોપિકા કોઈ સ્ત્રીના વસ્ત્રોનું હરણ કરવું, ચીરનું હરણ કરવું એ તો અન્યાય કહેવાય કે છે. પ્રભુ આવી રીતે ના કરો તમે કે છે. પણ આ વિનંતીથી કે છે, લડી ઝઘડી નથી કહેતા. સકલ વ્રજ નાગરી દાસી તુમારી સદા, અમે બધી વ્રજની ગોપીઓ સદાય તમારી દાસીઓ છીએ. એટલે હાર એ રીતે સ્વીકારી લીધી છે કે અમે તમારું દાસત્વ સ્વીકારી લીધું છે કે છે. તનમાં જે શીત અતિ હો તે ભીજે. અમારું આ તન છે ને, શરીર, એ શરીર જલમાં રહેલું છે એટલે ભીંજાઈ ગયેલું છે, અને એમાં અમે ખૂબ જ ઠંડીનો અનુભવ કરી રહ્યા છીએ. એટલે ટૂંકમાં લૌકિક કષ્ટો જ્યારે માણસને આવે છે ત્યારે પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ આ કષ્ટો મારાથી, જેવી રીતે ગોપીજનો જન્મ રહ્યા અને ઠંડી સહન થતી હતી ત્યાં સુધી તો વાંધો નહોતો આવ્યો, પણ હવે ઠંડી સહન થતી નથી એટલે પ્રભુને વિનંતી કરે છે અમારા વસ્ત્રોને આપી દો. એટલે ભક્ત પણ ઘણી વખત લૌકિક કષ્ટો વધારે પડતા આવતા હોય તો પ્રભુને કહે છે પ્રભુ આટલી બધી કસોટી ના કરો. એટલે પેલા ગજેન્દ્ર સ્તુતિનું એને કીર્તન સુદાસું બનાવ્યું છે ને, એમાં કહે છે ને, હે ગોવિંદ હે ગોપાલ આ બધો જીવન હારે. એમાં પણ હારવાનું ગજેન્દ્ર કહે પ્રભુ હું હારી ગયું છું કે છે. નંદ કે કુમાર મેરો સંકટ નિવારો. નંદ કે કુમાર મેરો સંકટ, એટલે ભગવાનની પાસે માગણી કરવામાં ખોટું નથી, પણ કઈ માગણી કરવાની છે? એને જે ભક્તિમાં વિક્ષેપ ઊભો થાય એવું જે કાર્ય ભગવાને કરેલું હોય તો પ્રભુને કહે પ્રભુ એનાથી તો અમારી ભક્તિમાં વિક્ષેપ ઊભો થશે. દુનિયાની પ્રતિષ્ઠા વધારવા માટે નથી માગતા બધું. તો અહીંયા પણ ગોપીજીનો કહે છે કે પ્રભુ આ ઠંડીમાં અમે ભીંજાઈ ગયેલા છીએ, આ જળમાં અમે ભીંજાઈ ગયેલા છીએ, એટલે અમારું શરીર છે ને એ અતિ ઠંડીમાં ગરકાવ થઈ ગયેલું છે કે છે. ચિત્તસ્વામી અમિત ગુણ ગણની આગરે. ચિત્તસ્વામી કહે છે અમારા પ્રભુ કેવા છે? અમિત એટલે અમાપ, ઘણા અગણિત ગુણોનો ભંડાર છે કે છે. વિનંતી કરતી સમે માની લે. અમે બધી ગોપીજીનો આપણે વિનંતી કરી છીએ પ્રભુ હવે તમે માની જાઓ, અમારા વસ્ત્રો આપો અને અનિતિ ના કરો, કારણ કે મેં તમારો આશ્રય કરેલો છે, અમે હારી ગયેલા છીએ. તો આ એક સુંદર ભાવ ચિત્ત સામે પ્રદર્શિત કર્યો છે વિષ્ણુ. હવે આપણે ચિરહરણ લીલાના કુલ 28 શ્લોકોમાં આ 22મા અધ્યાયનું વર્ણન આપણે શ્રવણ કર્યું. બધું ચિરહરણ લીલાની વાત તો દરેક વૈષ્ણવને ખબર છે, પણ સુબોધીના ભાવ જે એક એક પ્રકટ કરે છે બાબુજીએ એ ઘણા ખરા વૈષ્ણવને ખબર ના હોય. એટલે વસ્તુ આજે આપણે વિસ્તૃત ચર્ચા છેલ્લા કેટલા વખતથી કરતા હતા. હવે આ જ અધ્યાયની અંદર 22મા અધ્યાયમાં હજુ ભગવાન વ્યાસ મહર્ષિએ બીજા 10 શ્લોકો મૂક્યા છે, અને એમાં વૃક્ષોના માધ્યમથી ભગવાન પોતાના સખાઓનો, હવે જો અત્યાર સુધી શું થયું કે ગોપિકાઓની વાત હતી, હવે ભગવાનના સખાઓની વાત આવે છે. આ જ અધ્યાયનો જ છે. જોઈએ શું કે છે કે મહાપ્રભુજીની સુબોધનીમાં સ્ટાર્ટિંગમાં કહી દીધું, અધ્યાય સ્ટાર્ટિંગ કરતા પહેલા, સોરી શ્લોકો સ્ટાર્ટિંગ કરતા પહેલા જ, કે પોતાનો સર્વદેહ પરોપકાર માટે હોવો જોઈએ એવું જ્ઞાન ભગવાને ગોપોને આપ્યું. એનું નિરૂપણ આ 10 શ્લોકોથી કરાવે છે. હવે ગોપોને બતાવે છે કે તમારું જે કંઈ દેહ ભગવાને તમને, આપણું આ શરીર દુર્લભ શરીર, દુર્લભો માણસો દેવું આપણે બોલીએ છીએ ને, તો એ દુર્લભ એવું મનુષ્ય શરીર ભગવાને કેમ આપ્યું છે? તો અહીંયા આ શ્લોકોમાં બતાવ્યું છે કે પરોપકાર માટે છે. તો કેમ પરોપકારનું જેમ? તો લખ્યું છે કે વૃક્ષોના માધ્યમથી આ સિદ્ધાંત ભગવાન સમજાવી રહ્યા છે.
જેવી રીતે વૃક્ષોનો સ્વભાવ પરોપકારી છે, એવી રીતે સંતોનો સ્વભાવ પણ પરોપકારી છે. એટલે મનુષ્યોએ પણ આ દેહ મળ્યા પછી જેટલો પરોપકાર થઈ શકે એટલો પરોપકાર કરવો જોઈએ. પણ અત્યારે કળિયુગ ચાલે છે, દરેકની સ્થિતિ એવી છે કે સ્વાર્થ વૃત્તિ વધી ગયેલી છે અને પરોપકાર વૃત્તિમાં હવે કોઈ વિરલા જ રહી ગયેલા છે જેનામાં આ વૃત્તિ ભગવાન મૂકે છે. એ બી કૃપા હોય તો જ પરોપકાર કરવાનું મન થાય, નહીં તો પોતે કેમ સુખી થાય, પોતાનો પરિવાર કેમ સુખી થાય, એ જ વિચારધારા આજે દરેકની રહેલી છે. હવે શ્લોકો શરૂ કરીએ છીએ. અથ ગોપય પરિવૃત્તો ભગવાન દેવકી સુત વંદ્રાવણાદ ગતો દૂરમ ચાર્યંગા સાગ્રજ. સુખદેવજી કહે છે કે હવે પછી ગોપોથી ઘેરાયેલા ભગવાન દેવકીસુત બલરામજીની સાથે ગાયો ચરાવતા વંદ્રાવનથી દૂર બીજા વનમાં ગયા. મહાપ્રભુજી સુબોધનીજીમાં આપણને સમજાવે છે કે ચીરહરણ લીલામાં ભગવાનની સાથે જે બાળકો હતા એના માટે શબ્દ વાપરતો વયસ્યા અને અહીંયા ગોપે શબ્દ વાપર્યો છે. બેમાં ફરક છે. તો વયસ્યો એટલે બાળકો. હવે એ ચિરણ લીલા વખતે ભગવાન જ્યારે લઈ ગયેલા નદીના જમનાજીના કિનારે, જે વખતે સખાઓ બધા નીચે ઊભા હતા, ભગવાન કદમના ઝાડ પર જતા રહ્યા છે, પણ એ ગોપીજનોની સાથે જ ભગવાન એકલા આમ રમત કરવા માટે નથી ગયા, પણ સાથે છોકરાઓને લઈને ગયેલા છે. પણ મોટા ગોપોને નથી લઈ ગયા. મોટા ગોપોને લઈ જાય તો પાછા ગોપીજનોને શરમ આવે, પણ બાળકો હતા એટલે ગોપીજનોને શરમ આવી, પણ ઓછી શરમ આવી છે. બાળકોની અમન્યા બાળકોને વાંધો ના આવે, બાળકો નિર્દોષ હોય, એ નિર્વિકાર હોય. મોટા ગોપો હોય એમાં બધો વિકાર ઉત્પન્ન થવાની શક્યતા વધી જાય છે. હવે લખીએ કે ગોપો અત્યારે જે લીલા ચાલી રહી છે હવે વૃક્ષોવાળી, એમાં ગોપો છે, વયસ્કોની વાત નથી આવતી કે છે. જો ગોપોને એવું જ્ઞાન ન થાય કે વ્રજની સર્વ વસ્તુ ભગવાન માટે છે તો ચિરહરણ લીલાની કથા સાંભળી ભગવાનને દોષારોપણ કરે. હવે ચિરહરણ લીલા તો ગોપોએ નથી જોઈ, વયસ્કો બાળકો જોઈ છે, તો વાત તો વ્રજમાં ફેલાય કે ના ફેલાય? હવે ગોપોના આ વાતો સાંભળવા મળે એટલે એમનામાં દોષારોપણની શક્યતા આવે કે ભગવાને એવું ખોટું કેમ કર્યું, કૃષ્ણે કનૈયાએ ખોટું કેમ કર્યું છે, એવું વાત આવે. પણ હવે ભગવાન બધાને બતાવવા માગે છે કે આ દુનિયાની અંદર જે કંઈ બી છે એ બધું ભગવાન માટે જ છે ને ભગવાનનું જ છે. એ થિયરી ભગવાન અત્યારે ગોપોના મનમાં આ 10 શ્લોકોથી પ્રસ્થાપિત કરવાના છે. હવે અહીંયા બધા ભગવાનના 11 સખાઓના નામ આપવામાં આવેલા છે અને ભગવાનની 11 સખાઓના માધ્યમથી બધા ગોપોને એવું જ્ઞાન આપે છે કે વ્રજની સર્વ વસ્તુ માત્ર ભગવાન માટે છે, જેથી તેઓ ભગવાનની પર કોઈ પણ પ્રકારનું દોષારોપણ કરે નહીં કે છે. અહીંયા જ્ઞાનનો અર્થ સમજાવવામાં આવે છે. જ્ઞાન એટલે શું? તો જ્ઞાન એટલે પોતાનો દેહ જે ભગવાને આપણા દેહ આપ્યો છે એ પારકા માટે છે, પરોપકારમાં. નહીં કે આપણે પોતે ભોગવવા માટે આ દેહ ભગવાન નથી આપ્યો. આપણી વૃત્તિ જે છે ને એનાથી બીજાને આપણે કેટલા ઉપયોગ આવે. વૃક્ષોના એ માધ્યમ કોઈ પકડાયું છે ભગવાન અત્યારે એમના ઉપદેશની અંદર, તો વૃક્ષો એ સમજાવશું થોડી વારમાં. વૃક્ષો કેટલું માનવ જીવનને ઉપયોગી છે, કેટલું સહન કરે છે, છતાં માનવ જીવન માટે કેટલા ઉપયોગી છે, એની બધી વાતો અત્યારે આ 10 શ્લોકોમાં આવશે. તો પોતાનો દેહ પારકા માટે, પરોપકાર માટે જેવી સમજણ આપી એ જ અત્યારે જ્ઞાન છે. આ ગોપોને જ્ઞાન જે આપવામાં આવ્યું છે. વ્રજની ભગવદીય સ્ત્રીઓને તો રસભાવના પ્રચુર પ્રમાણ લીધે અમારે માટે જ પ્રભુ પ્રગટ થયા છે એમ દૃઢ જ્ઞાન થઈ ગયું. હવે જે કુમારિકાઓ હતી કે બીજી ગોપિકાઓ હતી એને ભગવાને, જે મોટા ગોપીજનો હતા બધા, એ લોકોને તો બધાના, જે કુમારિકા સિવાયના એ ગોપીજનોને તો ધનુ ગીતના માધ્યમથી ભગવાને એ લોકો રસપ્રચુર લીલાઓના દર્શન કરાવી લીધા છે. આ કુમારિકાઓને રસભાવ પ્રગટ કરાવી લીધો છે. ઓલરેડી કામનાઓ ઉત્પન્ન થઈ ગઈ છે પ્રભુને પ્રાપ્ત કરવાની, એટલે એમને અમારા માટે જ પ્રભુ પ્રગટ થયા છે એવું દૃઢ જ્ઞાન થઈ ગયેલું છે કે છે. એટલે અત્યારે એમની વાત નથી કરતા, પણ આ ગોપોને ખબર નથી હજુ, એટલે એમને બતાવવાનું છે કે પ્રભુ અમારા માટે જ છે કે છે. વ્રજની બધી વસ્તુ પ્રભુ માટે છે કે છે. એટલે અમે કહે છે કે આ ગોપીજનોને તો એટલો ભાવ રદ થઈ ગયો છે. આગળના ભાગમાં આપણે ગોપી ગીતમાં એક શ્લોક આવશે, એમાં કહેશે કે પ્રભુ તમે વ્રજજનોની
આરતી દૂર કરવા માટે પ્રકટ થયા છે. ભગવાનના પ્રાકટ્યના અનેક અનેક કારણો છે. એમાંનું એક કારણ છે વ્રજ જનાર્દિયન વીરયો સીતામ. તો એવું ગોપીજનો ગોપી ગીતમાં બોલશે આગળ જતા 31મા અધ્યાયમાં. તો એ વાત અહીંયા મહાપ્રભુજી સુબોધનીમાં ઉલ્લેખ કરે છે કે વ્રજજનોની આરતી દૂર કરવા માટે પ્રગટ થયા છે. આ બધું જ્ઞાન ગોપીજનો તો થઈ ગયેલું છે, પણ ગોપોને જ્ઞાન કરાવવાનું છે કે કૃષ્ણ કોણ છે. એના માટે આ બધી વાતો ચાલે છે. અહીંયા હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે આમ ગાયો ચરાવતા થોડે દૂર ગયા એટલે બધા થાકી ગયા. પછી કોઈ જગ્યાએ વૃક્ષની છાયામાં બેઠા ત્યારે એમને જ્ઞાન આપવા માટે ભગવાને ઉપદેશ આપવાનું ચાલ્યું. હવે ત્યારે બધા ગોપો સાથે ભગવાન વૃક્ષની છાયામાં બેઠેલા છે અને શું કહે છે ભગવાન? નિદાર ગાતા તપે તિગ્મે છાયા ભી સ્વાવિરાત્મન આત પત્રા ઇતાન વીક્ષ્ય ધ્રુમાન આહ વ્રજોકસમ. હવે લખે છે કે આ લીલા જ્યારે થઈ ત્યારે ઉનાળાના દિવસો હતા, સૂર્યનો તાપ સખત પડતો હતો. ત્યારે વૃક્ષો પોતાની છાયાથી ભગવાનની ઉપર છત્રરૂપ વૃક્ષો બધા છત્ર કરી રહ્યા હતા. અને એ જોઈને ભગવાને વ્રજવાસીઓને કહ્યું કે જો આ વૃક્ષો આજે આપણું તાપથી રક્ષણ કરી રહ્યા છે. પોતે તાપ સહન કરે છે, પણ ભગવાન અને એમના સખાઓને તાપથી રક્ષણ કરાવી રહ્યા છે. હવે ભગવાન ઉપદેશમાં આ કીધું છે, ઉપદેશમાં શું કરે છે એ બધી વાતો આપણે કાલે રાત્રે 8 વાગે મળીશું ત્યારે કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોપાલ. જય શ્રી ગોપાલ. જય શ્રી ગોપાલ. જય શ્રી ગોપાલ. જય શ્રી ગોપાલ.